રાજ્યના પોલીસ વડાના આદેશ બાદ વડોદરા શહેરમાં સરકારી કચેરીઓ બહાર પોલીસ હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરી છે। ત્યારે પોલીસ દ્વારા ગણતરીના કલાકો માટે જ કડક નિયમોનું પાલન કરાવતા હવે તેમની કામગીરી ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે। રાજ્ય પોલીસ વડાના આદેશ મુજબ વડોદરા સરકારી કચેરીઓની બહાર આજે વહેલી સવારથી જ ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ હતી। ગણતરીના કલાકો સુધી પોલીસની આ કાર્યવાહી બાદ તમામ કચેરીઓમાં રાબેતા મુજબ લોકોની અવરજવર ચાલુ થઈ ગઈ હતી। થોડા કલાકોમાં જ હેલ્મેટ પહેરનારા મુખ્ય પોઈન્ટ પરથી હટી ગયા હતા। ઉલ્લેખનીય છે કે રાજ્યના મુખ્ય પોલીસ વડાએ સોમવારે એક પત્ર લખી તમામ પોલીસ કમિશનરો તેમજ આઈજી અને એસપીને આદેશ કર્યા હતા। સરકારી કચેરીઓ એ અધિકારીઓ અને સરકારી કચેરીઓમાં કામ માટે આવતા લોકોએ ફરજિયાત હેલ્મેટ પહેરવા જોઈએ। જો ના પહેરે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવી। આ પત્ર બાદ મંગળવારે સવારથી જ શહેરની પોલીસ વિવિધ સરકારી કચેરીઓના મુખ્ય ગેટ ઉપર જરૂરી ટ્રાફિકના સાધનો સાથે ગોઠવાઈ ગઈ હતી। નર્મદા ભુવન, કોઠી કચેરી સહિતની અન્ય સરકારી કચેરીઓની બહાર પોલીસ ટાઈમ શરૂ થાય તે પહેલા જ ટ્રાફિક પોલીસના માણસો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ ચેકિંગના પગલે કેટલાક વાહન ચાલકો દંડથી બચવા માટે સીધા જ આગળ નીકળી ગયા હતા, તો કેટલાક ટુ વ્હીલર ચાલકો પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા। હેલ્મેટ નહીં પહેરવા માટે જાતના બહાના પણ પોલીસ સમક્ષ રજૂ કર્યા હતા, પરંતુ પોલીસની ડ્રાઈવના કારણે સરકારી કર્મચારીઓએ નમતું જોખવું પડ્યું હતું। મહત્વની બાબત છે કે સવારના 10 વાગ્યાથી શરૂ થયેલી પોલીસની આ ડ્રાઈવ માંડ થોડા કલાકો એટલે કે બપોરે 1 વાગ્યા સુધી ચાલુ રહી હોય। ત્યારબાદ પોલીસ સ્થળ ઉપરથી હટી જતા ફરીથી જૈસે થે વૈસેની સ્થિતિ થઈ ગઈ હતી। સરકારી કચેરીઓમાં બિંદાસ લોકો પોતાના વાહનો પર હેલ્મેટ વગર પ્રવેશતા અને બહાર નીકળતા જણાતા હતા। 2-3 કલાક કાયદાનો કડક અમલ કરાવ્યા બાદ સ્થિતિ રાબેતા મુજબ થઈ ગઈ હતી। સરકારી અધિકારીઓ કે કર્મચારીઓએ પણ આ કાયદાની કોઈ બીક ન હોય તેઓ પણ બપોરે બાદ ટુ વ્હીલર ઉપર હેલ્મેટ વગર ફરતા જોવા મળ્યા હતા।